વિધાનસભા પેટા ચૂંટણીને લઈને બીજેપીના હર્ષદ પરમાર ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। ઉમેદવારી અગાઉ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું, મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરવામાં આવ્યું અને અત્યારે આ સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જાહેર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી પોતે હર્ષદ પરમારને સમર્થન આપવા માટે થઈને પહોંચ્યા છે। તેમના સમર્થનની અંદર મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું। ગોવિંદ પરમાર એમએલએ જે હતા તેમના નિધન બાદ તેમના પુત્ર હર્ષદ પરમારને આ પેટા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે। મેદાનમાં વિધાનસભા ચૂંટણી માટે થઈને જ્યારે મેદાનમાં ઉતર્યા છે હર્ષદ પરમાર, ત્યારે એક વિશાળ રેલીના સ્વરૂપમાં ત્યારે આવેદનપત્ર નામાંકન પત્ર ભરવા માટે થઈને જઈ રહ્યા છે। ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને જઈ રહ્યા છે અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના સમર્થનમાં હર્ષદ પરમારની સાથે જોડાયા છે। હજારોની સંખ્યામાં જે ભાજપના કાર્યકર્તાઓ છે, ભાજપના સમર્થકો છે, હર્ષદ પરમારના સમર્થકો તમામે તમામ અત્યારે આ રેલીની અંદર જોવા મળી રહ્યા છે। ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે અત્યારે હાલ હર્ષદ પરમાર દ્વારા જે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, આ જાહેર રેલીના સ્વરૂપમાં શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓ જોડાયા છે, સમર્થકો જોડાયા છે અને તમામે તમામ જીતનો આશાવાદ લઈને અત્યારે નામાંકન પત્ર ભરવા માટે થઈને જઈ રહ્યા છે। હર્ષદ પરમાર ઉમરેઠ પેટા ચૂંટણી માટે થઈને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે નામાંકન પત્ર ભરશે। વિજય મુહૂર્તમાં આ નામાંકન ભરવામાં આવશે અને અત્યારે હાલ જાહેર રેલી યોજાઈ રહી છે। મુખ્યમંત્રી જીપમાં સવાર છે, સાથે હર્ષદ પરમાર જીપમાં સવાર છે, ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા પણ જીપમાં સવાર થઈને અત્યારે નામાંકન પત્ર ભરવા માટે થઈને આગળ પ્રસ્થાન કરતા જોવા મળી રહ્યા છે। તમામે તમામ જે કાર્યકરો છે, જે સમર્થકો છે, તેમનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી હર્ષદ પરમાર, તમામ જે નેતાઓ છે, જે અગ્રણીઓ છે, તમામ જાહેર રેલીની અંદર જોડાયા છે। અત્યારે હાલ ઉમરેઠના રસ્તાઓ પર જાણે શક્તિ પ્રદર્શન થઈ રહ્યું હોય। હર્ષદ પરમાર જ્યારે પેટા ચૂંટણી લડવા જઈ રહ્યા છે, નામાંકન ભરવા જઈ રહ્યા છે, ત્યારે શક્તિ જોવા મળી રહી છે। અગાઉ ઉમેદવારી પત્ર ભરવામાં આવી રહ્યું છે। અત્યારે આપ જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હર્ષદ પરમાર દાવેદારી કરવા જઈ રહ્યા છે, નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને આ નામાંકન પત્રની અંદર ખુદ મુખ્યમંત્રી પોતે પણ અહીં હાજર રહ્યા છે। આપ જોઈ શકો છો એ પ્રકારે સ્થિતિ જે જોવા મળી રહી છે, તે પ્રકારે જાહેર રેલી સ્વરૂપે આ આયોજન કરવામાં આવ્યું છે। ઉમેદવારી પત્ર ભરવા માટેની રેલી જોવા મળી રહી છે। જે રીતે અત્યારે થોડીક ક્ષણો પહેલા જાહેર સભા કરવામાં આવી, એમાં ખાસ કરીને સૌથી વધારે નામ લેવામાં આવ્યું છે સ્વર્ગવાસી ગોવિંદ પરમારનું। એટલે ઇમોશનલ સ્ટ્રેટેજી પણ આ સભાની અંદર વાપરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી ઇમોશનલ કાર્ડ પણ રમી રહી છે, સાથે જ વિકાસના કામોનો મુદ્દો તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે અને આ મુદ્દો રજૂ કરી અને ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે તે પ્રકારની અપીલ મુખ્યમંત્રી દ્વારા પણ મંચ ઉપરથી કરવામાં આવી હતી। ત્યારે આ સીધા જ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઉમરેઠમાં ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ફોર્મ ભરતા પહેલા ખુલ્લી જીપની અંદર રોડ શો યોજવામાં આવ્યો છે। એમએલએ ગોવિંદ પરમારના નિધન બાદ તેમના પુત્ર હર્ષદ પરમારને જ્યારે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારે આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે અને વિશાળ જે જનમેદની છે, આ જાહેર રેલીની અંદર ઉમટી છે। ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે, સમર્થકો ઉમટી પડ્યા છે અને અત્યારે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે નામાંકન પત્ર ભરાવા જઈ રહ્યું છે। વિજય મુહૂર્તની અંદર આ નામાંકન પત્ર ભરવામાં આવશે। ખુલ્લી જીપની અંદર સવાર થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે ઇન્ચાર્જ છે પ્રદીપસિંહ વાઘેલા, સાથે જ ઉમેદવાર હર્ષદ પરમાર જોવા મળી રહ્યા છે। આ ખુલ્લી જીપમાં સવાર થઈને આગળ વધી રહ્યા છે અને પ્રસ્થાન કરી રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે થઈને। આજે નામાંકન પત્ર આપશે, નામાંકન પત્ર નોંધાવશે અને આણંદ જિલ્લાના જે તમામ નેતાઓ છે તે પણ અત્યારે આ રેલીની અંદર સામેલ જોવા મળી રહ્યા છે। અત્યારે જે પ્રમાણે
રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અગાઉ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં જ્યારે સમર્થકો ઉમટી પડ્યા ત્યારે ભાજપના કાર્યકરો અને સમર્થકોને મુખ્યમંત્રીએ સંબોધન જ્યારે કર્યું ત્યારે હર્ષદ પરમાર માટે ભારે મોટી સંખ્યામાં વોટિંગ કરવા માટે થઈને આહવાન કર્યું હતું। એક હુંકાર કર્યો હતો હર્ષદ પરમારને જીતાડવા માટે થઈને। ઉમરેઠથી હર્ષદ પરમાર ભાજપના ઉમેદવાર છે। હર્ષદ પરમારની જો વાત કરવામાં આવે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યા છે અને પાયાના રાજકારણનો તેમને બહોળો અનુભવ પણ છે। હર્ષદ પરમાર કે જે ભાજપના ઉમરેઠથી ઉમેદવાર છે, ઉમરેઠ બેઠક પરથી તેમને ભાજપે વિશ્વાસ રાખીને મેદાનમાં ઉતાર્યા છે કે એમએલએ ગોવિંદ પરમારના નિધન બાદ તેમની જે લેગસી છે તે હર્ષદ પરમાર આગળ વધારશે। પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર, હાલમાં ચિખોદરા ગ્રામ પંચાયતના તેઓ સરપંચ છે, પરંતુ હવે વિધાનસભાની અંદર ધારાસભ્ય પદ માટે થઈને ચૂંટણી લડવા જઈ રહ્યા છે। વિધાનસભાની આ પેટા ચૂંટણી યોજાઈ છે। એમએલએ ગોવિંદ પરમારના નિધન બાદ આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને હર્ષદ પરમારને, ગોવિંદ પરમારના પુત્રને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ભાજપ જીતના આશાવાદ સાથે અત્યારે જાહેર રેલીમાં જાણે જોડાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આણંદથી સમર્થકો આવ્યા છે, ઉમરેઠના જે સમર્થકો છે, હર્ષદ પરમારના સમર્થકો અત્યારે રેલીના સ્વરૂપે રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષદ પરમાર, ઇન્ચાર્જ પ્રદીપસિંહ વાઘેલા, તમામ જે અગ્રણીઓ છે, તમામ નેતાઓ જે છે ખુલ્લી જીપની અંદર સૌનું અભિવાદન ઝીલતા દેખાઈ રહ્યા છે। ઢોલ નગારાના તાલ સાથે ઝૂમતા આ રેલી આગળ વધી રહી છે અને થોડી જ વારની અંદર બસ ઉમરેઠ ની જે બેઠક છે તેના માટે થઈને નામાંકન પત્ર ભરવામાં આવશે। વિજય મુહૂર્તમાં આ નામાંકન પત્ર ભરવામાં આવશે અને વિજયનું આહ્વાન